હેલો વિદ્યાર્થી મિત્રો, ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, રિપીટર વિદ્યાર્થીઓ માટે આજે આપણો આ વિડીયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આમાં તમારે પાસ થવું હોય તો વિદ્યાર્થી મિત્રો એક તો આદેશની રીત કરી લેવાની અને લૂપની રીત કરી લેવાની. બરાબર, આ બંનેની રીત કરશો તો તમને રાઈટ બંનેની રીતમાંથી કોઈ પણ રીત પૂછી શકે છે. બંનેની રીત શીખવી જરૂરી છે. આજે આપણે જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ચેપ્ટરમાં રાઈટ એમાં ગુણોત્તર, સ્વરૂપ અને અર્થઘટન જોવા જઈ રહ્યા છે. આ તમને 1 માર્કનો સમ પણ પૂછી શકે છે અને 2 માર્કનો દાખલો પણ 2 માર્ક્સના દાખલામાં પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો જોશો તો તમને અંત સુધી ખબર પડી જશે કઈ રીતે આનું સોલ્યુશન કરવાનું છે. આજે આપણે મોસ્ટ આઈએમપી લઈને આવ્યા છે. એક જ દાખલો ગણશો પણ રીત સમજશો તો તમને બીજા 50 થી 100 દાખલા આવડી જશે. તો હવે આપણે શું કરવાનું છે, તો સૌપ્રથમ આપણે આવ્યા છો ચેનલ પર તો પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે ચેનલને, બેલ નોટિફિકેશન દબાવી દેવાનું છે. બરાબર, અને વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું છે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મેળવી શકે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુણોત્તર છે, અહીં સ્વરૂપ આપેલું છે ને અર્થઘટન છે. a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી b1 છેદમાં b2. તો આ કેવી રેખા કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદતી રેખા કહેવાય. અને એનું અર્થઘટન કરવાનું તો એક ઉકેલ મળે છે. બરાબર, હવે બીજો છે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 અને c1 છેદમાં c2. તો આ કેવી રેખા કહેવાય વિદ્યાર્થી મિત્રો? સંપાતી રેખા કહેવાય. અને ઉકેલ કેટલા મળે? અનંત ઉકેલ મળે. બરાબર, મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. 1 માર્ક્સનું પૂછાશે, 110% પૂછાશે અને આના પરથી 2 માર્ક્સનો દાખલો પણ તમને પૂછાવાની શક્યતા છે. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. આ કેવો વિદ્યાર્થી મિત્રો કહેવાય? સમાંતર રેખા કહેવાય. ઉકેલ નથી. અર્થઘટનમાં શું લખવાનું? ઉકેલ નથી. બરાબર, એટલે એમાં એવું કહે છે કે a1 ને a2 અને b1 નો b2 નો જવાબ સરખો હોય પણ c1 c2 નો જવાબ સરખો નથી, એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ. તો સમાંતર રેખા કહેવાય ને ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આના પરથી દાખલા છે, તમને 2 માર્ક્સમાં પૂછાશે તો તમારે કોષ્ટક છે આનો ફોટો અથવા સ્ક્રીનશોટ પાડી લેવાનો અને આ કોષ્ટક મોટે કરીને જશો તો તમારો 1 માર્કનો MCQ અને 2 માર્ક્સનો દાખલા 3 માર્ક્સ આવી જશે. એક પેજ તૈયાર કરવાથી તમને 3 માર્ક્સ મળે છે. તો આપણે હાર્ડવર્કની જગ્યાએ આપણે આજે સ્માર્ટ વર્ક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ઓકે, ચલો હવે આપણે જોઈએ કે આપણને રકમમાં આપી દીધેલું હશે કે ગુણોત્તર a1 છેદમાં a2 b1 છેદમાં b2 અને c1 છેદમાં c2 ની કિંમત નક્કી કરો. તો x + 2y - 6 બરાબર 0 છે. 2x + 4y - 16 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો રાઈટ, આને આપણે શું કહેશું તો કે ભાઈ a1 એટલે 1, x એટલે આપણું આ a1 કહેશે રાઈટ. પછી આપણું જુઓ તો આ થશે b1 એટલે કે 2 થશે અને c1 છે એ માઇનસ આપણું કેટલું થશે? 16 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. a2 કેટલું થશે તો કે 2 થશે, જે આ રહ્યું આને a2 કહેશું. આને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? b2 કેટલું થશે? 4 થશે અને c2 થશે 16. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન રાખવાનું a1 છેદમાં a2 એટલે કે 1/2. ઉપર તમે જે કિંમત ગોઠવી છે એ જ તમારી કિંમતો નીચે કરવાનું અને સરખામણી કરવાની છે. b1 છેદમાં b2 એટલે 2/4 બરાબર 1/2 એટલે કે આ b1 છેદમાં b2 2/4 એટલે 2/4 એટલે 2 એકા 2, 2 દુ 4 એટલે 1/2 કહી શકો. c1 છેદમાં c2, c1 કેટલા છે? -6 છે તો માઇનસ લખવાના અને છેદમાં c2 કેટલા છે? -16. તો આનો આપણે છેદ ઉડાવો તો કઈ રીતે ઉડાડે? 3 દુ 6 અને 8 દુ 16 રાઈટ. તો બબ્બે કેન્સલ થઈ જશે તો શું હશે? 3/8 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે કહી શકીએ છીએ અર્થઘટન કરવું હોય તો કે a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 નો જવાબ કેટલો છે? સરખો છે કે 1/2 છે. આ પણ 1/2 છે, પણ c1 છેદમાં c2 સરખો નથી. માટે આ રેખા કેવી કહેવાય? સમાંતર રેખા કહી શકાય વિદ્યાર્થી મિત્રો. સોરી, આ કેવો કહેવાય? જવાબ સમાંતર રેખા કહી શકીએ છીએ. બરાબર રાઈટ.
હવે આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 છે દ્વિઘાત સમીકરણ છે તમારું, રાઈટ? ઓકે, એક મિનિટ.